અમારા આંગણે મહેમાન થઈને આવે, સાવલિયા પરિવારના આંગણે મહેમાન બનીને આવે, એ મહેમાનની મહેમાન ગતિમાં અમે થોડું કાંઈ ઘટવા દઈએ? બધા મહેમાનોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બધા મહેમાનોને ધીમે ધીમે મળીએ છીએ દોસ્તો. અને મહેમાનોને અંદર બેસવાની સરસ મજાની હોલની અંદર વ્યવસ્થા કરી છે. હોલની અંદર સરસ મજાનું લાઇટિંગ ડેકોરેશન કરેલું છે. લાલ, પીળી, લીલી, ગુલાબી લાઇટ થાય છે. રંગબેરંગી વાતાવરણ છે. મહેમાનને પણ મજા આવશે. અને મહેમાન આવવાના હતા એ ખબર હતી. એ પેલા જ એસીઓ ચાલુ કરી દીધા હતા અને એકદમ ટાટા બોળ હોલ કરી દીધો હતો દોસ્તો, કે મહેમાન આવે એટલે એમને મજા જ આવે. ચા પાણી શરબતની વ્યવસ્થાઓ કરી હતી. અને અમારી સાથે વસંતભાઈ ગજેરા જેવા વ્યક્તિ પણ મહેમાન બનીને આવ્યા છે. આ એક આનંદની વાત છે. ડાયમંડ કિંગ વસંતભાઈ ગજેરા, આવો આવો આવો, તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, હું તો મહેમાનને હસાવતો તો બધાને. બધા મહેમાનો વચ્ચે જઈને મહેમાનોના ફોટા પાડતો હતો, વિડીયો શૂટ કરતો હતો. નાના નાના ભૂલકાઓ હોય, બહેનો હોય કે વડીલો હોય, બધાના સરસ મજાના ફોટો પાડતો હતો. મારી તો તમને ખબર છે મિત્રો, મને ફોટો પાડવાનો બહુ શોખ છે. બસ મહેમાનને આનંદ કરાવવું અને હસાવવું, એ નવા વેવાય થયા હોય અને મહેમાન થઈને આપણે ત્યાં આવે, હરખ કોને ન હોય. આજે તો મહેમાન માટે સરસ મજાની ભોજનની વ્યવસ્થાઓ કરી છે. ઘણી બધી વાનગીઓ છે, 2-4 જાતની મીઠાઈઓ, પંજાબી, ઇટાલિયન ફૂડ, અને ઉપરથી જીરા રાઈસ, દાલ ડબલ તડકા. તો ખરા મહેમાન, આજે તો તમને પેટ ભરીને જમાડવાના છે. અમારી મહેમાન ગતિમાં અમે કાંઈ નહીં ઘટવા દઈએ. એ મહેમાન સાથે વાતોચીતો કરતા જમવાની મજા જ કંઈક અલગ છે હો દોસ્તો. અને અમારા જે નાના ભાઈ છે અલ્પેશભાઈ, એ જમાડવાની એટલી બધી તાણ કરે કે મહેમાન એમ કે બસ 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 બસ, તોય પરાયણે થાળીની અંદર મીઠાઈઓ મૂકી દે. વાહ અલ્પેશભાઈ વાહ, મને તમારું આ દ્રશ્ય જોઈને ખૂબ જ આનંદ થયો. મહેમાનો કોને ન ગમે? આવા સરસ મજાના લાડક્યા મહેમાન હોય તો એમને સરસ મજાની રીતે જમાડીએ, પ્રેમથી, ભાવપૂર્વક, માનપૂર્વક, મજા આવી જાય. અને આ મહેમાન આવ્યા ને, મહેમાને અમને પણ પહેલા મહેમાન ગતિ કરાવી હતી. એટલી બધી મજા આવી હતી. હું હેતલ કુમાર સાવલિયા બધા મહેમાનોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર તમારો. તમે અમારા આંગણે આવ્યા. અમારી કાંઈ ભૂલચૂક હોય તો અમને માફ કરજો મહેમાનો.